અરવલ્લીના લુસડિયા ગામના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, જ્યાં સંત સુરમલદાસજીના સમાધિના મુખ્યમંત્રીએ દર્શન કર્યા, આશીર્વાદ લીધા। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરના સંતોનું સન્માન કર્યું। શામળાજી ખાતે પણ મુખ્યમંત્રીએ દર્શન કર્યા। તો આપ જુઓ, ગુરુ પૂર્ણિમાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે આજના દિવસે તમામ લોકો પોતાના ગુરુને યાદ કરીને તેમને નમન કરે છે, તેમનું પૂજન અર્ચન કરે છે, તેમના આશીર્વાદ લે છે। ત્યારે બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ શામળાજીમાં કેવી રીતે ભક્તોની ભીડ જામી છે ભગવાનના દર્શન કરવા। અલગ અલગ મંદિરોમાં આ જ પ્રકારે આજના દિવસ દરમિયાન ભીડ જોવા મળી રહી છે। ત્યારે અરવલ્લીમાં તમે જુઓ કેવી રીતે ભગવાનના દર્શને ભક્તો પહોંચ્યા, અને આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મંદિરના સંતોનું સન્માન કર્યું। આજે ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં પણ ગુરુ પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે, અને ગુરુ પૂર્ણિમાએ દરેક જણ પોતપોતાના ગુરુ અથવા તો ગુરુ જેને કોઈ પણ સમાજના ગુરુ હોય એ આપણા ગુરુ સમજીને એમને પ્રણામ માટે જતા આવીએ છીએ। આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે, અને ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના છે।